નમસ્કાર મિત્રો, વેલકમ મિત્રો. ઘણા સમય પછી આપણે ફરીથી ઓનલાઈનમાં જોડાયા છીએ. મિત્રો, પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને હવે જે આપણો ધોરણ 11નો રસાયણ વિજ્ઞાનનો જે બાકીનો જે ચેપ્ટરો બાકી રહ્યા છે, અભ્યાસક્રમ બાકી છે, એ દરેક ટીચરોએ ચેપ્ટર ડિવાઈડ કરી નાખ્યા છે. મારે તમારી સમક્ષ હાઇડ્રોકાર્બન ચેપ્ટર ચલાવવાનું છે. મિત્રો, એનો અગાઉનું જે કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ જે ચેપ્ટર હતું, ચેપ્ટર 12, એ ચેપ્ટર થોડું અધૂરું હતું. બાકીનું અધૂરું ચેપ્ટર એ સાહેબ અથવા બેન ચલાવશે. અને એ ચેપ્ટર બી મિત્રો બહુ અગત્યનું ચેપ્ટર, કારણ કે એમાં જે IUPAC નામકરણ જે છે એ આપણને ખાસ આવડવું જોઈએ, કારણ કે એ આવડે તો હાઇડ્રોકાર્બન ચેપ્ટર આપણને એકદમ ઇઝી પડે. ચિંતા ના કરતા, વિડીયો આવતા રહેશે, જોતા રહેજો, એટલે પ્રેક્ટિસ થઈ જશે તમારે. આપણે મુદ્દાની વાત કરીએ તો મેઇન ચેપ્ટર આપણું હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન ચેપ્ટર મિત્રો ધોરણ 12ની અંદર જે 3 થી 4 ચેપ્ટર છે ઓર્ગેનિકના, એમાં એના માટે ખૂબ ઉપયોગી ચેપ્ટર એમ. એટલે આપણે ધીમે ધીમે સમજતા રહેશું, બરાબર? પ્રયત્ન કરતા રહેજો. અને એકદમ ઇઝી ચેપ્ટર, થોડી મહેનત માગી લેશે, બાકી ચેપ્ટર સહેલું છે. હાઇડ્રોકાર્બન, પહેલું ટાઇટલ, હાઇડ્રોકાર્બન કોને કહેવાય? શબ્દ ઉપર જ ખ્યાલ આવે, હાઇડ્રોકાર્બન. હાઇડ્રોજન અને કાર્બનયુક્ત સંયોજનને આપણે શું કહેશું? હાઇડ્રોકાર્બન. મિત્રો, હાઇડ્રોકાર્બન સંયોજનો આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? તો વનસ્પતિ, પ્રાણીઓમાંથી અને પૃથ્વીમાંથી આપણને કુદરતી રીતે બી પુષ્કળ પ્રમાણ પ્રાપ્ત થઈ શકે. કુદરતી વાત કરીએ તો જમીનમાંથી જે ક્રૂડ ઓઇલ નીકળે, ખનિજ તેલ, ઉપરાંત જે કોલસો નીકળે, ખનિજ કોલસો, ઉપરાંત જે કુદરતી વાયુ નીકળે, એ બધાની અંદર પુષ્કળ પ્રમાણમાં હાઇડ્રોકાર્બન હોય. ખનિજ તેલ જે ક્રૂડ ઓઇલ, જેને રિફાઇનરીની અંદર મોકલી આપણે રિફાઇન કરીએ, ત્યારે તમે ધોરણ 10માં ભણી ગયા હશો, કદાચ 9-10માં, કે પેટ્રોલિયમ વાયુ, આપણે કુદરતી ખનિજ તેલ જે નીકળે જમીનમાંથી, એ ખનિજ તેલનું જ્યારે વિભાગીય નિષ્કર્ષણ થાય એટલે ટાવરની અંદર ક્રમશઃ અમુક ટેમ્પરેચરે પદાર્થો છૂટા પડતા હોય, જેમ કે પેટ્રોલિયમ વાયુ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઊંજણ તેલ, નેપ્થા, આ બધું ડામર, આ બધું છૂટું પડતું હોય. અને એ બધામાંથી બી આપણે હાઇડ્રોકાર્બન મેળવી શકીએ. ઉપરાંત મિત્રો, ખનિજ કોલસો જે જમીનમાંથી નીકળે, જે આપણે ભણી ગયા કે બિટ્યુમિન હોય, લિગ્નાઇટ હોય, એન્થ્રેસાઇટ હોય, આ જે બધા કોલસા હોય, એ કોલસામાંથી બી આપણે હાઇડ્રોકાર્બન મેળવી શકીએ. અને પ્લસ જમીનમાંથી જે કુદરતી વાયુ નીકળે, એ કુદરતી વાયુ ટોટલી હાઇડ્રોકાર્બન જ હોય. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, જે જુદા જુદા વાયુનું મિશ્રણ હોય. તો આ રીતે આપણે હાઇડ્રોકાર્બન મેળવી શકીએ. હાઇડ્રોકાર્બન માટે તમને સિમ્પલ કહું કે આ શબ્દો તમે સાંભળેલા હશે. LPG નામ સાંભળ્યું છે તમે, CNG નામ સાંભળ્યું છે, LNG નામ સાંભળ્યું છે મિત્રો, તમે PNG નામ સાંભળ્યું છે. LPG તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જે આપણે ગેસનો જે બાટલો વાપરીએ, સિલિન્ડર વાપરીએ, એની અંદરનો વાયુ LPG, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. જનરલી એ ગેસ બ્યુટેન વાયુ હોય, બરાબર? પણ એને આપણે જનરલી શું કહીએ, કયો ગેસ કહીએ? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. આજથી 2-4 વર્ષ પહેલાં એક છોકરો હતો, એ આને લોકલ પબ્લિક ગેસ કહેતો, બરાબર? પણ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ આપણે કહી શકીએ. CNG નામ સાંભળ્યું છે તમે, જો 4 વ્હીલર ઘણી CNG હોય તો કોમ્પ્રેસ નેચરલ ગેસ કહેવાય ને. LNG લિક્વિફાઈડ નેચરલ ગેસ. અને મિત્રો, હાલ જે આપણા ઘરની અંદર પીળા રંગની પાઇપમાંથી જે વાયુ આવતો, હાઇડ્રોકાર્બન વાયુ, જે આપણે બધા તરીકે ઉપયોગ કરીએ, એ PNG, જેને પાઇપ નેચરલ ગેસ કહેતા હોઈએ. મિત્રો, આ બધાનો ફાયદો શું? ફાયદો કે પ્રદૂષણ ઓછું થાય. અશ્મિગત બળતણો જે છે, આપણે કોલસો વાપરીએ, લાકડા વાપરીએ, એની સાપેક્ષની અંદર અહીંયા આગળ આનું પ્રદૂષણ ઓછું થાય, એ મોટો ફાયદો. મિત્રો, હાઇડ્રોકાર્બન જે છે, એ હાઇડ્રોકાર્બન આપણે કઈ રીતે ઉપયોગી એની વાત કરીએ તો એટલા બધા અગત્યના હાઇડ્રોકાર્બન સંયોજનો કે લગભગ બધા ફિલ્ડની અંદર, બધા ક્ષેત્રમાં આપણે ઉપયોગ કરી શકીએ. લાઈક ડાઇઝ, જેને આપણે કલર કહીએ, રંગકોની બનાવટની અંદર હાઇડ્રોકાર્બન વપરાય.
પેસ્ટિસાઇડની વાત કરીએ, જંતુનાશક દવાઓની અંદર હાઇડ્રોકાર્બન. ફર્ટિલાઇઝરની વાત કરીએ, ખાતરોમાં બી હાઇડ્રોકાર્બન. મિત્રો, ડ્રગ્સ જેને આપણે ઔષધો કહીએ, એ ઔષધોની બનાવટમાં બી હાઇડ્રોકાર્બન સંયોજન વપરાય. ઇવન પોલિમર્સ પદાર્થો જે આવે જુદા જુદા પ્રકારના, જે આપણે 12મા ડિટેલમાં અભ્યાસ કરશું, તો એમાં બી હાઇડ્રોકાર્બન સંયોજન વપરાતા હોય. ટૂંકમાં કોઈ ક્ષેત્ર એવું બાકી નથી કે જ્યાં આગળ હાઇડ્રોકાર્બન સંયોજન ના વપરાતું હોય. તો હાઇડ્રોકાર્બન એ આપણા માટે બહુ અગત્યનું સંયોજન કહી શકીએ, અગત્યના સંયોજનો કહી શકીએ. અહીં આગળ હાઇડ્રોકાર્બન જે છે મિત્રો, એનું અહીંયા વર્ગીકરણની વાત કરીએ તો વર્ગીકરણ બંધારણના આધારે અથવા એમાં રહેલા જ કાર્બન કાર્બન વચ્ચેના બંધના આધારે વર્ગીકરણ કરેલું. તો અહીંયા વર્ગીકરણમાં 3 પ્રકાર પાડેલા મિત્રો. એક તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સેકન્ડ વાત કરીએ આપણે તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અને છેલ્લે વાત કરીએ ત્રીજો પ્રકાર તો મિત્રો એરોમેટિક હાઇડ્રોકાર્બન. તો તમે જોઈ શકો કે 3 પ્રકાર પાડેલા: સંતૃપ્ત, અસંતૃપ્ત અને એરોમેટિક હાઇડ્રોકાર્બન. બરાબર. સંતૃપ્ત કોને કહેવાય મિત્રો? કે જેમાં સિંગલ બોન્ડ આવેલો, કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ આવેલો હોય. તો અહીંયા આગળ આપણે આનું ઉદાહરણ તરીકે આપણે શું લઈશું? આલ્કેન લેશું મિત્રો. અસંતૃપ્તની વાત કરીએ તો અસંતૃપ્તની અંદર મિત્રો આપણે આલ્કીન અને આલ્કાઇનની વાત કરશું. આલ્કીન ડબલ બોન્ડ આવે કાર્બન કાર્બન વચ્ચે, અને આલ્કાઇનની અંદર ટ્રિપલ બોન્ડ હોય, 3 બંધ હોય. અને એરોમેટિક જે છે એ ચક્રીય, વિષમ ચક્રીય અથવા ચક્રીય એટલે કે ખાસ કરીને બેન્ઝીનને લગતા હાઇડ્રોકાર્બનની વાત કરશું આપણે. બરાબર. તો મિત્રો અહીંયા આગળ સંતૃપ્તમાં આલ્કીન, આલ્કાઇન અને બેન્ઝીનને લગતા જે ચક્રીય સંયોજનો છે એ બધાના આપણે શરૂઆતની અંદર બનાવટ જોઈશું, ત્યાર પછી રાસાયણિક ગુણધર્મ જોઈશું. બધાનું કમ્પ્લીટ રાસાયણિક ગુણધર્મ પતી જાય એટલે આપણું ચેપ્ટર અહીંયા આગળ પૂરું થશે. તો 1 by 1 એક-એકનો અભ્યાસ કરવાનો આપણે મિત્રો. બહુ અગત્યનું ચેપ્ટર કીધું કે આ ચેપ્ટર આપણને 12મા ધોરણની અંદર ખૂબ જ ઉપયોગી થશે. અને આ પાયો કહેવાય ઓર્ગેનિક માટેનો. આ બંને ચેપ્ટર 12 અને 13 ચેપ્ટર પાયો કહેશું આપણે. આપણે હવે અહીંયા વાત કરશું આલ્કેનની મિત્રો. આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય, એટલે ટૂંકમાં એકલ બંધ હોય. આ આપણે યાદ રાખશું મિત્રો, એકલ બંધ હોય, સિંગલ બંધ. બીજું મિત્રો અહીંયા આગળ આલ્કેન જે આપણે શરૂઆત કરીએ મિથેનથી શરૂઆત કરશું આપણે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન, આ બધા એ આલ્કેન સંયોજન હોય, સિંગલ બોન્ડથી જોડાયેલા. બરાબર. અને એનું સૂત્રની વાત કરીએ તો મિથેનની વાત કરીએ CH4 હોય, ઇથેનની વાત કરીએ C2H6, પ્રોપેનની વાત કરીએ C3H8, બ્યુટેનની વાત કરીએ C4H10. તો આ રીતે મિત્રો અહીંયા આગળ તમે જો દરેક વચ્ચે ધ્યાનથી જોશું તો દરેક વચ્ચે આ બધાની વચ્ચે CH2નો તફાવત હશે. અને આ પ્રકારની જે શ્રેણી બનતી હોય અને ખાસ સમાનધર્મી શ્રેણી કહેતા હોઈએ મિત્રો. તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન આખી શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહેવાય. અને મિત્રો હા ખાસ બીજી વાત એ કે સમાનધર્મી શ્રેણી બનતી હોય સંતૃપ્ત સંયોજનોની, એમાં એના નામકરણમાં બી એક સરખો જ પ્રત્યય આવે, એન પ્રત્યય આવશે. તમે જુઓ મિથેન એન આવે ને પાછળ, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, હેક્ઝેન, તો એન પ્રત્યય લાગશે નામકરણની અંદર. બીજું મિત્રો આને સામાન્ય સૂત્ર વડે દર્શાવવું હોય તો CnH2n+2 વડે આપણે દર્શાવશું. CnH2n+2 વડે. તમને એમ ખબર કે પ્રોપેનમાં 3 કાર્બન આવે પણ એનું સૂત્ર આપણને ખબર નહીં શું થાય. તો અહીંયા એનની જગ્યાએ 3 મૂકી દીધું હોય તો C3 3 દુ 6 ને 2 8 હાઇડ્રોજન એટલે C3H8 સીધું આપણને ખ્યાલ આવે અહીંયા આગળ જો કે પ્રોપેનનું સૂત્ર C3H8 થાય. તો સામાન્ય સૂત્ર એનું CnH2n+2 થશે. આના આધારે તમે કોઈ પણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું સૂત્ર શોધી શકો તમે. હા, એક કાર્બનની સંખ્યા જાણતા હોવા જોઈએ મિત્રો. બીજું મિત્રો અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે સમાનધર્મી શ્રેણી બનતી હોય એટલે કે બધા સંયોજનો 1 by 1 ગોઠવાયેલા હોય આલ્કેન સંતૃપ્ત સંયોજનો,
તો એમના ભૌતિક ગુણધર્મો જુદા હોઈ શકે, પણ રાસાયણિક ગુણધર્મો જે છે ગુણધર્મો એ મિત્રો લગભગ સરખા હોય, રાસાયણિક ગુણધર્મો સરખા હોય. હા, અહીં આગળ આ શ્રેણીમાં જેમ કાર્બનની સંખ્યા વધતી જાય અથવા આણ્વીય દળ વધતા જાય તો એમના ગલન બિંદુ હોય, ઉત્કલન બિંદુ હોય, ઘનતા હોય, એ બધામાં તમને ફેરફાર જોવા મળશે, બરાબર. પણ રાસાયણિક ગુણધર્મ એમના એક સરખા જોવા મળશે. માનો કે ઇથેન હોય અથવા મિથેન હોય, એ માનો કે ક્લોરીન સાથે પ્રક્રિયા કરી શકતો હોય મિથેન, તો ડેફિનેટલી ઇથેન બી કરી શકે, પ્રોપેન બી કરી શકે, બ્યુટેન બી કરી શકે. ટૂંકમાં રાસાયણિક ગુણધર્મો સરખા જોવા મળશે. ખાલી જે ભૌતિક ગુણધર્મો હોય, બરાબર, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ આ બધા જે છે એ બધા એના આણ્વીય દળ અથવા કાર્બનની સંખ્યા ઉપર આધાર રાખે. એ જે ફેરફાર થશે એમ પેલા ગુણધર્મો ફેરફાર થશે. તો મિત્રો આ આપણે આલ્કેનની વાત કરી. આલ્કેન હજી આપણે શરૂઆત કરી, હજી આલ્કેનને બહુ ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો હોય. તો અહીં આગળ આપણે મગજમાં એક ક્લિયરિટી હોવી જોઈએ કે આલ્કેન એટલે કે સંતૃપ્ત સંયોજન. કેમ સંતૃપ્ત? કારણ કે એમાં બધા સિંગલ બોન્ડ આવેલા, એ આપણા મગજમાં હોવું જોઈએ, બરાબર. બીજું કે અહીંયા આગળ આ બધા જ આલ્કેન સંયોજનો એ બધાના રાસાયણિક ગુણધર્મો સરખા હશે, એ બી આપણે યાદ રાખશું. હા, એક વસ્તુ મિત્રો આમાં ખાસ જોવાની બાબત કે અહીં આગળ આ આલ્કેન સંયોજનો છે એને પેરાફિન સંયોજન કહેવામાં આવતું. પેરાફિન, પેરા એટલે થોડું, ફિન એટલે ક્રિયાશીલ, તો ઓછા ક્રિયાશીલ સંયોજન કહેવામાં આવતા. સંતૃપ્ત અને અસંતૃપ્તની સાપેક્ષમાં જોઈએ તો સંતૃપ્ત એ ઓછા ક્રિયાશીલ હોય, એક્ટિવ ઓછા હોય, ઝડપથી કોઈ રાસાયણિક પ્રક્રિયા ના કરી શકે. પ્રક્રિયા કરવા માટે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ એટલે તાપમાન, દબાણ, ઉદ્દીપક આ બધું ખાસ જોઈએ. પેલામાં એટલી બધી જરૂર ના પડે કારણ કે વધારે એક્ટિવ હોય, બરાબર. એટલે આ થોડો ફેર. અહીંયા આગળ ઉદાહરણ આપીએ, માનો કે મિથેન હોય, મિથેન CH4 એનું સૂત્ર. હવે અહીંયા આગળ આ જે મિથેનમાં હાઇડ્રોજન દેખાય, એ હાઇડ્રોજનનું વિસ્થાપન જો તમે અહીંયા આગળ CH3 દ્વારા કરો, બરાબર, તો સીધું જ અહીંયા આગળ તમને અહીંયા આગળ સંયોજન બીજું મળી જાય, H અને અહીંયા આગળ આ રીતે તમે જોઈ શકો. મિથેનમાંથી શું બન્યું? ઇથેન. શું કર્યું? આ હાઇડ્રોજન વિસ્થાપન કોના દ્વારા કર્યું? CH3 દ્વારા. તો આ રીતે ક્રમશઃ આલ્કેન સંયોજનો મેળવી શકીએ. આ જસ્ટ આપણે બેસિક વાત કરી. આમ તો જુદી જુદી પદ્ધતિઓ હોય, બરાબર. આલ્કેન સંયોજન મેળવવા માટે અલગ અલગ પદ્ધતિઓ આવશે, આપણે ચર્ચા કરશું. બીજું મિત્રો અહીંયા આગળ મિથેનની જ વાત કરીએ, સામાન્ય સંયોજન મિથેનની વાત કરીએ આલ્કેનની અંદર, તો CH4 જે આપણે વાત કરીએ, આગળ તમે ભણી ગયા હશો કે એમાં આ પ્રકારનું બંધારણ આવેલું હોય, એટલે કે H અને H. અહીં આગળ તમે જુઓ આ રીતે હાઇડ્રોજન જોડાયેલા હોય, બરાબર, અને એ આ પ્રકારનું બંધારણ ધરાવતા હોય, સમચતુષ્ફલકી આકાર. બીજું અહીં આગળ જે આલ્કેન સંયોજનો હોય, એ આલ્કેન સંયોજનોમાં C સિંગલ બોન્ડ C અને C' H બંધ જે હોય એ બંધ લંબાઈ પણ એવરેજ સરખી હોય. આ C' માનો કે 1.54 એંગસ્ટ્રોમ હોય, બરાબર, 1.54 એંગસ્ટ્રોમ. તો આ રી બંધ લંબાઈ એ 154 એંગસ્ટ્રોમ હોય, તો આ C'/Hની બંધ લંબાઈ 112 એંગસ્ટ્રોમ જોવા મળશે, બરાબર. સોરી મિત્રો, 154 પિકોમીટર અને અહીંયા આગળ 112 પિકોમીટર જોવા મળશે, બરાબર. લંબાઈની વાત ચાલે આપણે, એટલે અહીંયા આગળ 154 પિકોમીટર અને 112 પિકોમીટર. બીજું અહીંયા જે ખૂણો બનતો હોય આલ્કેન સંયોજનનો ખૂણો, એ બી એવરેજ લગભગ સરખો આવતો. માનો કે અહીંયા મિથેનની વાત કરીએ તો મિથેનમાં ખૂણો 109.28 કલા, અધરવાઇઝ આની જગ્યા અમુક જગ્યાએ 109.5 બી લખેલું હોય, સરખું હોય બંને. તો આ રીતે ખૂણો બી સરખો જોવા મળતો હોય, બરાબર. તો આ આપણે થોડી આલ્કેનની બેઝિક વાત કરી. હવે આગળ બીજા ટોપિકની આપણે વાત કરીએ. મિત્રો, ટોપિક આપણો આલ્કેન જ ચાલે છે, સંતૃપ્ત સંયોજનની જ વાત ચાલે. એમાં હવે સમઘટકતાની વાત કરીએ, નામકરણ અને સમઘટકતા. નામકરણ તો આગળ ચેપ્ટરની અંદર તમે આલ્કેન વિશે સ્ટડી કરશો, બરાબર. તેમ છતાં વચ્ચે વચ્ચે આપણે લેતા રહેશું. સમઘટકતાની વાત કરીએ તો સમઘટકતા કોને કહેશું આપણે? તો અણુસૂત્ર સમાન હોય પણ બંધારણીય સૂત્ર જુદા હોય તો એને આપણે શું કહેવાય? સમઘટકો કહી શકીએ. મિત્રો, સમઘટકતાના બી જુદા જુદા પ્રકાર બી છે, બરાબર, એ પછી ચર્ચા કરીએ.
તો અહીંયા આગળ સમઘટકતા એટલે હાલ પૂરતું આપણે એ યાદ રાખશું કે અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર જુદા. આપણે આલ્કેનની વાત કરીએ તો આલ્કેનમાં વાત કરીએ મિત્રો તો માનો કે એક ઉદાહરણ લઈએ આપણે C4H10. C4H10 એટલે આપણે શું કહીએ? બ્યુટેન કહીએ. હવે બ્યુટેનના સમઘટકોની વાત કરીએ. સમઘટકો અને સમઘટકતા એટલે કોને કહેશું? ફરીથી એકવાર, અણુસૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્ર જુદા હોય તો એ ક્રિયાને સમઘટકતા અને એ જે ઘટકો મળે એને સમઘટકો કહેશું. તો C4H10 ની વાત કરીએ તો ધ્યાનથી જુઓ, 4 કાર્બન આવેલા, બરોબર? 4 કાર્બન આવેલા, 4 કાર્બન, દરેક કાર્બનની સંયુક્તતા 4 હોય એટલે 4 એ શું બનાવશે? બંધ બનાવશે. 4 થી વધારે બંધ બને નહીં મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા આગળ C4H10 4 કાર્બન અને 10 હાઇડ્રોજન દેખાય. આને આપણે શું કહીએ? નોર્મલ બ્યુટેન. શું કહેશું આપણે? અથવા એકલું બ્યુટેન કહેશો તો પણ ચાલે, બરાબર? IUPAC નામ બ્યુટેન. તો અહીંયા આગળ આ એક સમઘટક બની ગયો. હવે ફરીથી આપણે વિચારીએ તો અહીંયા આગળ આ રીતે આપણે મૂકીએ, 3 કાર્બન અને 1 કાર્બન અહીંયા મૂકીએ મિત્રો. અહીંયા આગળ જુઓ, આ કાર્બનને 1 બંધ છે એટલે 3 ખૂટે એટલે ત્યાં હાઇડ્રોજન આવશે 3. આ કાર્બનના 3 બંધ થઈ જાય એટલે 1 અહીંયા આવશે. આ કાર્બનના 1 જ થયું એટલે બીજા 3 માટે હાઇડ્રોજન અહીંયા આવશે. અને આ કાર્બનના 1 જ બંધ છે એટલે 4 બંધ થવા માટે અહીંયા 3 હાઇડ્રોજન. જોઈ શકો મિત્રો તમે અહીંયા આગળ 10 હાઇડ્રોજન અને 4 કાર્બન જોવા મળશે, બરાબર? અને આ રીતે લખી શકો તમે CH3, CH, CH3 અને CH3. આ બંને વસ્તુ સરખી, આપણે થોડું છૂટું પાડ્યું. તો આનું નામકરણ કેવું હોય મિત્રો? તો અહીંયા આગળ તમે જુઓ બ્રાન્ચ, બરાબર? તો અહીંયા આઇસોબ્યુટેન કહેવાય. શું કહેવાય? આઇસોબ્યુટેન. અધરવાઇઝ તમે અહીંયા આગળ 2 મિથાઇલ પ્રોપેન કહી શકો. 2 મિથાઇલ 1 2 બીજા નંબરના કાર્બન સાથે CH3 જોડાયેલો એટલે 2 મિથાઇલ પ્રોપેન કહી શકો. હવે પ્રશ્ન એ કે C4H10 મિત્રો, હવે કોઈ સૂત્ર બની શકે કે જેમાં અણુસૂત્ર સરખું રહે? વિચારો તમે એમ કહો સાહેબ CH3 અહીં ઉપર મૂકીએ તો સેમ કન્ડિશન રિપીટ ના થવું જોઈએ, એને બી 2 મિથાઇલ પ્રોપેન જ કહેવાય. તમે હવે બીજી રીતે વિચારી ના શકો, બરાબર? એટલે એનો મતલબ શું થયો કે ભાઈ બ્યુટેન 2 સમઘટકો ધરાવે, ઓનલી ફોર 2. એક નોર્મલ બ્યુટેન, આઇસોબ્યુટેન અથવા 2 મિથાઇલ પ્રોપેન, બરાબર? ખ્યાલ? ચલો હજી એક બીજું ઉદાહરણ લઈએ. આપણે C5 અને H12 લઈએ, જેને આપણે શું કહીએ? પેન્ટેન. જોઈએ હવે આના કેટલા સમઘટકો બને, બરાબર? તો અહીંયા આગળ પહેલું આપણે મિત્રો 5 કાર્બન લઈ લો, 5 કાર્બન અને દરેક કાર્બન 4 બંધ બનાવશે એટલે અહીંયા આગળ આપણે H મૂકી દો, હાઇડ્રોજન બધે. તમે જુઓ આ એક પહેલો સમઘટક બની ગયો જેને આપણે શું કહીએ? તો નોર્મલ પેન્ટેન અથવા પેન્ટેન, બરાબર મિત્રો? હવે જો અહીંયા આગળ બીજી રીતે વિચારીએ તો આ રીતે બી થઈ શકે. અહીંયા આગળ C મૂકો એટલે અહીંયા આગળ H, અહીંયા આગળ 1 H આવશે, અહીંયા આગળ 2 H આવશે અને અહીંયા આગળ 3 H આવશે, બરાબર? અહીંયા આગળ મિત્રો જુઓ, અહીંયા આગળ 4 બંધમાં વડે 3 H આવશે. હવે જોઈએ ગણો, 5 કાર્બન થઈ ગયા અને 12 હાઇડ્રોજન થઈ ગયા. નામકરણ કરવું હોય મિત્રો તો અહીંયા બીજા નંબરના કાર્બન સાથે CH3 જોડાયેલો એટલે 1 2 બીજા કાર્બન સાથે. તો તમે લખી શકો અહીંયા આગળ 2 મિથાઇલ ને 4 કાર્બન એટલે બ્યુટેન કહી શકો. 2 મિથાઇલ બ્યુટેન અથવા આઇસોપેન્ટેન કહી શકાય. શું કહેવાય? આઇસોપેન્ટેન, બરોબર? હજી ત્રીજી રીત ખરી, વિચારીએ. ચલો આ રીતે બી થઈ શકે મિત્રો. 3 એક અહીંયા અને એક અહીંયા, 5 કાર્બન થઈ ગયા. 5 કાર્બન થઈ ગયા એટલે અહીંયા આગળ H મૂકો, અહીંયા H, અહીંયા H, આને પણ H, અહીં 3 H આવશે, અહીંયા પણ 3 H આવશે મિત્રો અને અહીં પણ 3 H આવશે. તમે જુઓ C5H12, બરોબર? આ સૂત્ર આ રીતે લખી શકો તમે, CH3 CH3. આ બંને વસ્તુ સરખી છે. તેનું નામ કેવું મિત્રો?
તો 2,2 ડાયમિથાઇલ પ્રોપેન કહી શકો તમે જો બીજા નંબરના કાર્બન સાથે ઉપર નીચે બે CH3 જોડાયેલા એટલે 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. બરોબર છે? કોઈ ત્રીજી સંભાવના? 3 થઈ ગયા. હવે ચોથી સંભાવના ખરી કે આપણે નવો સમઘટક બનાવી શકીએ? તમે વિચારો, માનો કે એમ થાય કે સાહેબ આ CH3 અહીં મૂકીએ તો બી નંબર એ જ આવશે, 2 મિથાઇલ જ આવશે. પહેલાં જ કન્ડિશન કીધી આપણે, રિપીટ ના થવું જોઈએ. તો હવે આપણા મગજમાં ક્લિયર થવું જોઈએ કે ભાઈ બ્યુટેન હોય, બરાબર, બ્યુટેન તેના 2 સમઘટક મળે. પેન્ટેન હોય તેના 3 સમઘટકો મળે. નોર્મલ પેન્ટેન, આઇસોપેન્ટેન અને હા ઉપર નીચે હોય તો મિત્રો એને નિયોપેન્ટેન કહેવાય. શું કહેવાય? નિયોપેન્ટેન. અથવા IUPAC નામ 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. તો પેન્ટેનના 3 સમઘટકો મળી શકે. 3 થી વધારે સમઘટકો મળે તો સમજવાનું કે આપણે નવું સંશોધન કર્યું, આપણા નામ આગળ ડૉક્ટરની પદવી લાગશે. બરાબર? નોટ પોસિબલ. ઓકે, તમારે શું કરવાનું મિત્રો? તો તમારે હવે અહીંયા આગળ એક લેસનમાં તમને આપીએ કે તમે C6, બરાબર, C6H14 સમઘટક બનાવવાના છે. એડવાન્સમાં કહી દઉં તમને, 5 સમઘટકો બનશે. કેટલા? 5. 5 થી વધારે બન્યા તો ધ્યાન રાખજો, આપણે ક્યાંક મિસ્ટેક કરી રહીએ. બરાબર? ખ્યાલ આવે? પરીક્ષા પૂછી શકે તમને કે ભાઈ બ્યુટેનના, પેન્ટેનના, હેક્ઝેનના, હેપ્ટેનના સમઘટકો, શક્ય સમઘટકો દર્શાવો. તો આપણે આ રીતે બંધારણ દોરવા પડે અને નીચે નામ લખવા પડે. ધ્યાન એ રાખવાનું કે એકનું એક બીજી વાર ના બને. બરાબર? તો સમઘટકતા કોને કહેવાય? ખ્યાલ આવી ગયો? અણુસૂત્ર સરખું, બંધારણીય સૂત્ર જુદા હોય તો એને શું કહેશું આપણે? સમઘટકતા ઘટનાને અને ઘટકોને સમઘટકો કહેશું. બીજું મિત્રો અહીંયા ખાસ કે અહીંયા જો એક જ લાઈનમાં તો આને અંદર પેટા સમઘટકનો પ્રકાર પાડો તો આને રેખીય સમઘટકતા કહેવાય. કઈ કહેવાય? રેખીય, લિનિયર, એક લાઈનમાં. અહીં તમે જો બ્રાન્ચ છે દેખાય ને, તો આને શાખીય સમઘટક જ બી કહેવાય. પણ જનરલી આપણે શું કહેશું? હાલ પૂરતું સમઘટકતાની જ વાત કરશું. બરાબર? ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આની અંદર એક બીજી આપણે એક શીખી લઈએ, કાર્બન અને હાઇડ્રોજનનું વર્ગીકરણ. પરીક્ષા પૂછે તમને કે ભાઈ 2 મિથાઇલ બ્યુટેનમાં કાર્બનનું વર્ગીકરણ જણાવો. તો યાદ રાખો, જે કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો એ કાર્બનને પ્રાથમિક કાર્બન કહેવાય. બરાબર? પ્રાઇમરી. જો એક કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને દ્વિતીયક કાર્બન કહેવાય, સેકન્ડરી. જો એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય, બરાબર, એક જ કાર્બન બીજા 3 સાથે જોડાય તો તૃતીયક, અને એક કાર્બન બીજા 4 સાથે જોડાય તો ચતુર્થક કાર્બન કહી શકીએ. તમે ધ્યાનથી જુઓ તો આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો, બરાબર. તો અહીંયા આગળ મિત્રો આપણે અહીંયા આગળ ધ્યાનથી જુઓ, આ એક કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાય એટલે આને પ્રાથમિક કાર્બન કહેવાય. બરાબર? પ્રાથમિક માટે આ નિશાની 1 0, દ્વિતીયક માટે 2 0, તૃતીયક માટે 3 0, ચતુર્થ માટે 4 0. તો નિશાની આ કાર્બન 2 સાથે જોડાયેલું દેખાય તો આ દ્વિતીયક કાર્બન થઈ ગયો. આ કાર્બન દ્વિતીયક, અહીંયા આગળ દ્વિતીયક, અને આ કાર્બન પ્રાથમિક. સમજ પડી? ફરીથી, જે કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલા એના આધારે આપણે અહીંયા વર્ગીકરણ કરવાનું. એક જ કાર્બન સાથે જોડાયેલો તો આ કાર્બન પ્રાથમિક. એક કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો તો દ્વિતીયક. તમે જોયું? દ્વિતીયક, દ્વિતીયક અને આ પ્રાથમિક. આવડે કે નહીં? અહીં જુઓ મિત્રો, તો અહીંયા આગળ પહેલો કાર્બન તમે ધ્યાનથી જોશો તો પ્રાથમિક કાર્બન, એક જ કાર્બન સાથે જોડાયેલો. આ કાર્બન જુઓ 1 2 3 સાથે તો આ તૃતીયક છે. દેખાય તમે? તૃતીયક. અહીંયા આગળ આ કાર્બન બીજા 2 સાથે જોતા દ્વિતીયક કાર્બન અને આ પ્રાથમિક કાર્બન થશે. નીચે બી આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો એટલે પ્રાથમિક કાર્બન જ થશે. આ ધ્યાનથી સમજવા જેવી બાબત. બરાબર? અહીંયા જુઓ તમે, તો અહીંયા આગળ આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો એટલે પ્રાથમિક, આ કાર્બન બીજા એક સાથે જોડાયેલો આ પણ પ્રાથમિક, આ કાર્બન બીજા એક સાથે જોડાયેલો આ પણ પ્રાથમિક, આ કાર્બન બીજા એક સાથે જોડાયેલો પ્રાથમિક. બીજું બધા પ્રાથમિક. પણ મિડલનો તમે જુઓ કે મિડલનો જે કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો એટલે ચતુર્થક કાર્બન છે.
તો કાર્બનનું વર્ગીકરણ આપણને આવડવું જોઈએ, બરાબર. તમને પરીક્ષામાં આવી રીતે પૂછે કે ભાઈ સી, બરાબર, આ રીતે આપ્યું તમને CH3, 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 CH, CH, CH3, અને પછી કીધું હોય કે ભાઈ વર્ગીકરણ કરો તમે અહીંયા આગળ, બરાબર. તો આ કાર્બન એક સાથે જોડાવાનો આપણે શું કહેશું? પ્રાથમિક કાર્બન. આ બીજા 3 સાથે જોડાયેલો તો તૃતીયક. આ કાર્બન બીજા 3 સાથે જોડાયેલો તૃતીયક, અને આ પ્રાથમિક. આ પણ પ્રાથમિક થશે, આ પણ પ્રાથમિક થાય. તો આપણે ખ્યાલ આવવો જોઈએ આ રીતે, બરાબર. એની અંદર ગમે તે સૂત્ર પૂછે આપણે ઇઝીલી કહી શકીએ કે એક કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો, એના આધારે આપણે વર્ગીકરણ કરશું, બરાબર. આ કાર્બનની વાત થઈ. હવે હાઇડ્રોજનની વાત કરીએ. હાઇડ્રોજન વર્ગીકરણ એકદમ સહેલું આનાથી. પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને પ્રાથમિક હાઇડ્રોજન કહેશું. ફરીથી, પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને આપણે શું કહેશું? પ્રાથમિક હાઇડ્રોજન. અહીં જુઓ, આ પ્રાથમિક કાર્બન, એની સાથે જોડાયેલા બધા હાઇડ્રોજન પ્રાથમિક. દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને શું કહેશું આપણે? દ્વિતીયક. તો આ બે હાઇડ્રોજન દ્વિતીયક, આ બે દ્વિતીયક, આ પણ દ્વિતીયક, અને આ પ્રાથમિક, બરાબર. તૃતીયક કાર્બન સાથે જોડાયેલા હોય હાઇડ્રોજન, એને આપણે શું કહેશું? તો તૃતીયક. તો આ જે હાઇડ્રોજન દેખાય આપણને એ તૃતીયક હાઇડ્રોજન. કેમ? કારણ કે તૃતીયક કાર્બન સાથે જોડાયેલો, બરાબર. ચતુર્થક હાઇડ્રોજન શક્ય નહીં. તમે જોઈ શકો સ્પષ્ટ, ચતુર્થક કાર્બન શક્ય. ચતુર્થ હાઇડ્રોજન કેમ શક્ય નહીં? કારણ કે એની સાથે એક પણ હાઇડ્રોજન જોડાયેલો નહીં. તો યાદ રાખો, હાઇડ્રોજન 3 જ હોઈ શકે. પ્રાથમિક હોઈ શકે, દ્વિતીયક અથવા તૃતીયક. ચતુર્થક ના હોય. હા, પણ કાર્બન 4 હોઈ શકે. પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, ચતુર્થક 4 હોઈ શકે, બરાબર. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો કે કાર્બન અને હાઇડ્રોજન વર્ગીકરણ કઈ રીતે થઈ શકે. ઓકે, પ્રયત્ન કરજો મિત્રો. બહુ ઇઝી. શરૂઆત કરી આપણે ખાલી ફક્ત આજે આલ્કેનની પ્રાથમિક વાતો કરીએ. નેક્સ્ટ આપણે વિડીયોની અંદર મિત્રો આલ્કેનની બનાવટ અને રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીએ.